રાજકોટમાં હનુમાન ચાલીસા યુવા કથામાં નાથાણી પરિવારનો સેવા યજ્ઞ, રોજનો 1000 કિલો પ્રસાદ અને અનેરું વ્યવસ્થાપન। નમસ્કાર, હું સુરભી વાલવા, આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજકોટના આ સમાચાર જોઈએ વિસ્તાર। રાજકોટમાં ચાલી રહેલી હનુમાન યુવા કથામાં બિપિન નાથવાણી અને તેમના પરિવારની અનોખી સેવા નજરે પડી રહી છે। દરરોજ લગભગ 1000 કિલો પ્રસાદ ભક્તો માટે તૈયાર અને વિતરિત કરવામાં આવે છે। પ્રસાદમાં ચણા, ગુંદી, ઉપમા જેવા વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે અને નાથવાણી પરિવારના નાના બાળકો પણ ઉત્સાહપૂર્વક સેવા કાર્યોમાં જોડાય છે। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભક્તોનો પ્રવાહ વધતા પ્રસાદની માત્રા 3 ગણી વધારવામાં આવી। પરિવારની નિસ્વાર્થ સેવા અને ભક્તિ એકસાથે જોઈને ચોક્કસ પ્રેરણા મળે છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। જય શ્યારામ। અમે અહીંયા શ્રી ભગવાન હનુમાનજીની કથાનું અમે પ્રસાદી વિતરણ અહીંયા કરી રહ્યા છીએ નથવાણી પરિવાર તરફથી। અમે અહીંયા રોજ જુદી જુદી પ્રસાદી આપી રહ્યા છીએ। એક દિવસ ગુંદી છે, ચણા છે, એવી રીતે રોજ 800 થી 1000 કિલોનું પ્રસાદનું વિતરણ કરીએ છીએ। રોજ જુદું જુદું કરીએ છીએ। તો સૌને ભક્તોને વિનંતી કે અહીંયા આવીને અમે પ્રસાદીનો સ્વીકાર કરજો। જય શ્રી। વિચાર અમારા મોટા ભાઈને આ આવ્યો છે। મારા મોટા ભાઈ છે બિપિનભાઈ નથવાણી, એમનો આ વિચાર આવ્યો છે। એમને દરેક આવા પ્રસંગે કે પ્રસાદનું વિતરણ કરવું એમને ખૂબ જ એમના દિલમાં છે। મારા કાકા, મારા કુટુંબીજનો, બધા વડીલોને પણ એવો આગ્રહ કે છોકરાઓ તમે ભગવાનના કાર્યમાં આગળ પડતા રહ્યો। એટલે વડીલોના આશીર્વાદથી અને મોટા ભાઈઓના આદેશથી અમે લોકો આ બધું કામ કરી રહ્યા છીએ। આપણે 2 વર્ષ પહેલા પણ કથામાં વિતરણ કર્યું। હા, આ વખતે કેટલું થશે? ગઈ વખતે કરતા વધી જશે? ગયા વખતે કરતા 2 થી 3 ગણું વધી જશે એવું લાગી રહ્યું છે। જે રીતે કથાનો પ્રચાર જે રીતે થઈ રહ્યો છે એ રીતે બધામાં જાગૃતિ આવી રહી છે। હિન્દુ જાગૃતતા બધામાં વધી રહી છે। એટલે બધે દરેક એવું નથી રાજકોટનું જ પબ્લિક છે, આજુબાજુનું પણ પબ્લિક અહીંયા આવી રહ્યું છે અને પ્રસાદ અને કથાનો બધા લાવો લઈ રહ્યા છે। પ્રસાદમાં ભક્તો શું કહે છે કે હજી આવે તો આ તો ભગવાનનો પ્રસાદ છે એટલે બધાને મીઠો જ લાગવાનો છે। એટલે દરેક ભક્તો આવવાના જ છે। બધી મહાદેવ દાદાની કૃપા છે બધી।